દેવાધિદેવ મહાદેવનું કલ્યાણકારી સ્વરૂપ જીવને શિવ થવાની પ્રેરણા આપે છે। જીવને શિવમય થવા તરફ લઈ જવામાં શિવરાત્રી પર્વ વિશેષ અને અનોખું મહત્વ ધરાવે છે। તેમાંય આજે સોમવાર અને શિવરાત્રી પર્વનો શુભ સમન્વય થતો હોય નડિયાદમાં શિવ ભક્તો શિવાલયમાં વહેલી સવારથી જ પહોંચી જઈ શિવજીને દૂધ અને બિલીપત્રનો અભિષેક કર્યો હતો। સોમવાર તથા મહાશિવરાત્રી પર્વના સહયોગથી શ્રદ્ધાળુઓમાં શિવ પૂજા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મહાશિવરાત્રી એટલે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનો દિવસ। આ પર્વ નિમિત્તે ખેડા જિલ્લા સહિત નડિયાદના શિવ મંદિરોમાં ભગવાન ભોળેનાથને રીઝવવા ભક્તોનું મહેણામણ શિવ મંદિરમાં ઉમટી પડ્યું હતું। નડિયાદનું મોટા મહાદેવ મંદિર, હાટકેશ્વર મંદિર જેવા અનેક મંદિરોમાં સવારથી જ શિવરાત્રી પર્વ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ, શિવ અભિષેક, શિવ પૂજા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ભક્તો દ્વારા પંચામૃત, જળ, બિલીપત્ર સહિતના દ્રવ્યોથી ભોળેનાથની ભક્તિ કરી હતી। દિવસ દરમિયાન નડિયાદના શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ભક્તો શિવમય બની ગયા હતા। दर्शन शिव दया करी दर्शन
બેસવાનું નહીં, કોઈ ઊભા ઊભા ઝડપથી પૂજા કરી બહાર આવી જાઓ. નાના વિધાની પુષ્પાણી યથા કાલો ભવાની કોઈની ઉપર ફળ મૂકી આપો. બા તમે આ માં ભગવતી જગદંબા બુટ ભવાની કુળદેવી માનું પૂજન કરી અંતમાં એના ચરણમાં કુળદેવીને ક્યારેય ભૂલે નહીં. એની ક્યારેય આ બ્રાહ્મણ દેવતાઓ તમને આશીર્વાદ આપે છે. તમારું જય મહાદેવ ત્રાહિ મામ શરણાયસ્ય યજમાનસ્ય ચ પરિવારસ્ય આયુષ્યાભિવૃદ્ધિ. રાત્રિ આવે, જન્માષ્ટમી આવે, રામનવમી આવે, પણ એ કોઈની આગળ મહા લાગે અને જે તમે આગળ હોય એમને આ દિવસોમાં મહા પૂજા કરે. પસંદ કર્યા ઉપલિપિયા ઉપલિપિયા ઉપસમાધાય મહાદેવ કી. પાછા હા નાખો ધીરે 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 6 સેકન્ડ થઈ. આ મોટા કુંભનાથ મહાદેવ અત્યંત પૌરાણિક અને નડિયાદનું કેન્દ્રવર્તી મોટું મહાદેવ છે. અહીંયા અનેક ભક્તો સવારથી આજે મહાશિવરાત્રિનું આ મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે અનેક ભક્તો આવી અને મહાદેવ દાદાની પૂજા કરી રહ્યા છે. મહાદેવ દાદા ઉપર અહીંયા અનેક એવા સાક્ષરો જેમાં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ઇત્યાદિ સાક્ષરોએ આ ભૂમિમાં બેસીને પોતાના દિવ્ય ગ્રંથોનું આલેખન અહીંયા કરેલું છે. એવું નડિયાદનું આ અત્યંત પૌરાણિક મંદિર આજે વિશેષ કાર્યક્રમમાં અહીંયા હોમાત્મક લઘુરુદ્ર મહાયાગ થઈ રહ્યો છે અને સાંજે 4:30-5 વાગે એની પૂર્ણાહુતિ થશે અને આવો દિવ્ય કાર્યક્રમ અહીંયા આ પૌરાણિક મંદિરમાં થઈ રહ્યો છે. હર મહાદેવ.
અહીંયાથી 5 કિલોમીટર દૂર આવ્યું છે આ મહાદેવ પીચ ગામમાં. તેનું મહત્ત્વ મહાશિવરાત્રિને દિવસે અહીંયા આગળ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલા અને એની જે ઇતિહાસ છે અહીંયા આગળ અમે લખ્યો છે એનું. અને મહાશિવરાત્રિ એ શંકર ભગવાનની રાત્રિ કહેવામાં આવે છે, જેને એમનો પોતાનો તહેવાર કહેવામાં આવે છે. એ દિવસે શંકર ભગવાન સ્વયં પૃથ્વી પર ઉતરે છે એવું કહેવામાં આવે છે. શિવરાત્રિ એવું છે કે શંકર ભગવાનનો આજે એનો દિવસ છે. એ આજે છે ને આખા હિન્દુસ્તાનની અંદર બધા શિવ ભક્તો શંકર ભગવાનની પૂજા કરે છે. અને આ મહાશિવરાત્રિ એટલે ભગવાન શંકરનો આજે 5 દિવસ છે અને હજારો યાત્રિકો આવે છે અહીંયા. અને અહીંયા આગળ એવું છે કે 2500 વર્ષ આ ટેમ્પલને થયા, આ મંદિરને, અને સ્વયંભૂત છે. અને કરોડિયા જે કંઈ હોય પણ મટી જાય છે વટી પાટ નાહવાથી.